મારું નામ મગનલાલ મોહનભાઈ લાડાણી, માળિયા હાટીના સામાજિક આગેવાન. આજરોજ અમે ખોરાસા મુકામે શ્રી અનિલભાઈ લાડાણી દ્વારા બોલાવવામાં આવેલ સંમેલનની અંદર ઉપસ્થિત રહેલ અને આ સામાજિક સંમેલનનું કારણ માત્ર ને માત્ર એ હતું કે થોડા દિવસો પહેલાં પાર્ટીના મેન્ડેટ વગર કે પાર્ટીને વિશ્વાસમાં લીધા વગર તેઓની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલ, જે પાર્ટીને ખબર પડતા પાર્ટીના પરામર્શથી ફરી અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવામાં આવી. ત્યારબાદ તેઓશ્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સસ્પેન્ડ કરવાના બહાનાની અંદર એવી વાત બતાવવામાં આવી કે તેઓએ લોકસભાની ચૂંટણીની અંદર પક્ષ વિરુદ્ધ કામ કરેલ છે. એ બાબતે પટેલ સમાજ વતી અમારે એટલી વાત કરવાની કે ગયા વખતે ધારાસભાની ચૂંટણીમાં જે લીડ મળી હતી એના કરતાં ડબલ લોકસભાની ચૂંટણીની અંદર ખોરાસા વિસ્તારની અંદરથી મળેલ છે. ત્યારે જો કોઈ પણ વ્યક્તિએ પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય તો આજે ટિકિટોની ફાળવણી અને ઘણી બાબતોની અંદર, જોકે વિષય મારો નથી છતાં પણ આપણે મીડિયા અને સમાચાર પત્રોની અંદર વાંચતા હોય એમાંથી ખ્યાલ આવે છે કે ઘણા લોકો અસંતુષ્ટ હોવાને કારણે પાર્ટીની વિરુદ્ધ કામ કરતા હોય તો આવા લોકોને પક્ષ અને સંગઠને સોલ્ટ આઉટ કરી અને બધાની એક સાથે સસ્પેન્ડ કરવા જોઈએ. માત્ર આ એક જ વ્યક્તિને એક નાનકડી ભૂલ માટે બહુ મોટી સજા કરવી એ વ્યાજબી નથી. જેના સંદર્ભની અંદર આજે માળિયા હાટીના તાલુકાના સમસ્ત પાટીદાર સમાજનું સંમેલન હતું અને આ મારફત અમે અમારો પડઘો આજે જ્યારે ભારત દેશનું સુકાન બહુ જ સક્ષમ અને ખૂબ જ સારા નેતા નરેન્દ્રભાઈ મોદી ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છે અને દેશને વિશ્વ સ્તરે લઈ જઈ રહ્યા છે, ત્યારે અમારા જેવા સામાન્ય જે બાળપણથી ભાજપની સાથે જોડાયેલા છે તેઓને પણ એના પરત્વે સુગ ન આવે આટલા માટે પાર્ટીના આગેવાનોને અમારી નમ્ર અપીલ છે કે આ બાબતે પોઝિટિવ પગલાં લઈ અને કોઈ પણ જાતના સસ્પેન્શનનો ઓર્ડર હોય એ બધાને લાગુ પડે, એક સામાન્ય માણસને લાગુ ન કરતા અને કોઈ પણ જાતનો રાગદ્વેષ ન રાખતા નિષ્પક્ષ રીતે આ બાબતે કામ થાય, આવો અમારો પટેલ સમાજનો સૂર પાર્ટી સમક્ષ અને બધા લોકોને કહેવામાં આવ્યું છે.